પાઠ 5 ચાફેકર બંધુઓ. હુતાત્મા દામોદર હરિ ચાફેકર. જન્મ 25 જૂન 1869, ચિંચવડ. ફાંસી 18 એપ્રિલ 1898, પુણે. હુતાત્મા બાળકૃષ્ણ હરિ ચાફેકર. જન્મ 1877, ચિંચવડ. ફાંસી 10 મે 1899, પુણે. હુતાત્મા વાસુદેવ હરિ ચાફેકર. જન્મ 1879, પુણે. ફાંસી 8 મે 1899, પુણે. પ્લેગને કાબૂમાં લાવવા માટે અંગ્રેજ સરકારે અનેક ઉપાય આદર્યા. સ્વચ્છતાનું અભિયાન શરૂ કરાયું. આ બધા ઉપાયો ઉપરથી ખૂબ જ ઉપકારક, ફાયદાકારક અને આદર્શ દેખાતા હોવા છતાં એનો અમલ કરતી વખતે ગોરાઓની હિન્દુઓનું અપમાન કરવાની વૃત્તિ જણાતી હતી. એમના ઘર બહાર, દેવઘર કે અંતઃપુરમાં પણ સિપાહીઓ પગમાં જોડા સાથે ઘૂસતા. આચાર વિચારને ભ્રષ્ટ કરતા. રોગ કરતા ઉપાય ત્રાસદાયક એવો ઘાટ થયેલો. તપાસના બહાને સ્ત્રી વર્ગ સાથે ચેંચાળા કરવા, ભલભલા ગૃહસ્થને ભર રસ્તે ઉઘાડા પુગાડા કરવા, એ જ હાલમાં એમનું સરઘસ કાઢી રસ્તા પર ચલાવવા, લાગ મળતા મૂલ્યવાન ચીજો લૂંટવી. આ પ્રકારનો સિલસિલો ચાલુ હતો. આ ત્રાસ કરતા, અત્યાચાર કરતા, અપમાન કરતા પ્લેગ સારો એવી ભાવના સર્વત્ર ઉત્પન્ન થયેલી. આ બળતામાં ઘી હોમવું એટલે પૂનામાં પ્લેગના કમિશનર તરીકે રેન્ડ નામના એક ગોરાની નિમણૂક. આ રેન્ડ સાહેબ મરાઠાઓના અત્યંત દ્વેષી હતા. એમાંય પેશવાની જાત પર એટલે કે ચિત્ત પાવન પડતો તેને વિશેષ ખોફ હતો. રાત્રિના અંધકારમાં કે કોક આડા અવળા એકાંત માર્ગમાં એકલ દોકલ સિપાહીને પકડી લઈ મારવાના બનાવો વધવા લાગેલા. આવી રીતે ગોરાઓને પાઠ શીખવાડનારા કીર્તનકાર હરિપંત ચાફેકરના પુત્રો દામોદર અને તેના 2 નાના ભાઈઓ હંમેશા અગ્રસર રહેતા. દામોદરે વ્યાયામ નિષ્ણાત તરુણોનું એક જૂથ પોતાની આસપાસ એકઠું કર્યું હતું. ગાયકવાડના વંડામાં નિવાસ સ્થાને તિળક પાસે એમની આવજા થતી રહેતી. દામોદરની આવી પ્રવૃત્તિને લોકમાન્યનો છૂપો ટેકો હતો. આવી જ એક મુલાકાત વેળાએ લોકમાન્યએ આવી ફૂટકલ છૂટપૂટ પ્રવૃત્તિને બદલે કંઈક નક્કર, વધુ અને વિશિષ્ટ પરિણામકારક કૃત્ય કરવા માટે સલાહ આપી હતી. આ વાતોથી દામોદરના હૃદયમાં પ્રેરણાના, પરાક્રમના સ્ફુલિક પ્રગટી ઉઠ્યા. પોતાના બહોળા મિત્ર પરિવારમાંથી દામોદરે ચૂંટેલા વિશ્વાસુ મિત્રોનું એક જૂથ તૈયાર કર્યું. વારંવાર એ તેઓની ગુપ્ત બેઠક લેવા લાગ્યા. એ બેઠકમાં અન્યાયનો પ્રતિકાર કરવાની અને અપમાન તથા માનહાનિના બદલાની અનેક યોજનાઓ વિચારાતી. આ કાનની ખબર બીજા કાનને પણ ન પડે એ રીતે શસ્ત્રાસ્ત્રની જમાવટ શરૂ થઈ હતી. સર્વ વિચાર મંથન પછી આખરે પ્લેગ કમિશનર રેન્ડના વધની યોજના સાકાર કરાઈ. પ્રપંચ યોજનાની અમલબજાવણી ખુદ દામોદર અને તેના 2 ભાઈઓ બાલકૃષ્ણ અને વાસુદેવ કરનાર હતા. દિવસભર રેન્ડ સાહેબના પડછાયાની જેમ એમની આસપાસ ફરીને બાલકૃષ્ણે તેમની હાલચાલની, દિનચર્યાની સઘળી માહિતી એકઠી કરી. સર્વ વિગતનો વ્યવસ્થિત વિચાર કરી સાહેબને ઉડાડવાનું મુહૂર્ત ઠરાવ્યું 22 જૂન 1897. એ દિવસે રાણી વિક્ટોરિયાના રાજ્યારોહણની જ્યુબલી નિમિત્તે મોટો સમારંભ ગવર્નરના બંગલા પર થનાર હતો. રાતે તે સમારંભમાંથી પાછા ફરતા રેન્ડ સાહેબને ગણેશ ખીંડની અંધારી ઝાડીમાં છુપાઈને ઉડાડવાનો પેંતરો પાક્કો થયો. નાના વાસુદેવે ગવર્નરના બંગલાના દરવાજે ઊભા રહી સાહેબની ગાડી પર ધ્યાન રાખવું અને પછી તેના રસ્તા પર આગળ દોડતા દોડતા આવી ગોંધ્યા આલારે એમ સાંકેતિક શબ્દોથી તે ઘોડાગાડી દેખાડવી એમ ઠરાવ્યું. દામોદર ગાડીની આગળથી ઉપર ચઢી આગલી બારીમાંથી પોતાની પાસેની પિસ્તોલથી રેન્ડને ઉડાડવાનો હતો. જો કોઈ વચમાં આવે તો બાલકૃષ્ણએ 2 ભાઈઓને સંરક્ષણ આપે એવી યોજના ઘડેલી. જ્યુબલીના દિવસે દામોદર અને તેના સહકાર્યકર્તાએ અંધારું થતા પહેલા પોતપોતાની જગા ધારણ કરી લીધી. આતશબાજી આરંભાતા જ સાહેબ અને મેડમ પોતપોતાની ઘોડાગાડીમાં બેસીને પાછા ફરવા માંડ્યા. વાસુદેવે રેન્ડની ગાડી પર બરોબર ધ્યાન રાખ્યું અને ગોંધ્યા આલારે એમ થોડી વેળાએ બૂમો પાડતો એ ઘોડાગાડીની આગળ દોડવા લાગ્યો. વાસુદેવનો અવાજ સાંભળીને દામોદર સાવધ બની તૈયાર થઈ ગયો. એક શાનદાર ઘોડાગાડી તેમની સામેથી જતા જ બાલકૃષ્ણ ઉતાવળથી કૂદકો મારી ઘોડાગાડીની આગળ ચડી ગયો. પડદો ઉચકી એણે એમાં બેઠેલા સાહેબના મસ્તક પર ગોળી મારી. એની સાથે સાથે એક સ્ત્રીની ચીચિયારી સાંભળી. એ અનપેક્ષિત અવાજથી અચકાયો. કૂદકો મારી બાલકૃષ્ણ ગાડી પરથી હટી ગયો. ફરી વાસુદેવનો ગોંધ્યા આલારે અવાજ સુણાવા લાગ્યો. જોયું તો એક ઘોડાગાડીની આગળ વાસુદેવ દોડતો અને ગોંધ્યા આલારે બરાડતો હતો. એટલે આ શું થયું? એના હાથે કોઈ ભડતું જ માર્યું ગયું હતું કે
દામોદરને હવે શું કરવું તે સૂઝતું નહોતું, પણ સંજોગ વળતી તે આગળ સર્યો. ગાડી પર તરાપ મારી એક જ ગોળીથી તેણે કામ પતાવ્યું. શસ્ત્ર એક નાળાના પુલ નીચે ફેંકી લાંબો માર્ગ લઈ પછી આડા રસ્તાથી તે ઘરે પહોંચી ચૂપચાપ સૂઈ ગયો. 23મી જૂને પૂનાવાસીઓ જાગ્યા. રેન્ડ અને આર્યસ્ટ આ બે સાહેબોના જ્યુબિલીની રાતે વધ થયાના સમાચારથી દેશ જ નહીં, પૂરું બ્રિટિશ સામ્રાજ્ય હચમચી ગયું. દિવસો પર દિવસો વીતતા ગયા, પણ ઘાતકનો પત્તો સરકારને લાગ્યો નહીં. આખરે સરકારે બ્રુઇન નામના એક અતિ ચતુર અને હોશિયાર તપાસ અધિકારીને પૂના પાઠવ્યા. મરાઠી તો એ બ્રાહ્મણની જેમ બોલતા. લોકમાન્ય ટિલક જેવા મોટા રાજકારણી પાસે તેની આવજા રહેતી. આવા આ બ્રુઇન સાહેબે પણ આકાશ પાતાળ એક કરી નાખ્યા, પણ કાંઈ હાથ લાગ્યું નહીં. આખરે સરકારે હુમલાખોરોને પકડી પાડનાર અથવા તેની માહિતી આપનારને ₹20,000નું ઇનામ જાહેર કર્યું. બક્ષિસના લોભે ચાફેકર બંધુઓના અતિશય વિશ્વાસુ મનાતો દ્રવિડ નામનો એક મિત્ર જ ફૂટી ગયો. એણે પૂરા કાવતરાની અને ચાફેકર બંધુઓની પૂર્ણ માહિતી બ્રુઇનને આપી દીધી. આ ગાળામાં હરિપંત ચાફેકર પોતાના 3 પુત્રોને લઈ સહકુટુંબ ચાતુર્માસના કીર્તન માટે મુંબઈ જઈને રહ્યા હતા. દ્રવિડ બંધુએ આપેલી માહિતીના આધારે કામતની ચાલીમાં રહેલા ચાફેકરના ઘરમાંથી બ્રુઇને 28 સપ્ટેમ્બર 1897ના દિવસે છાપો મારી દામોદર ચાફેકરની અટક કરી. એ વેળાએ બાલકૃષ્ણ અને વાસુદેવ ઘરમાં ન હોવાથી બચી ગયા. તેઓ તરત નાસી છૂટ્યા. શારીરિક કપટથી દામોદર ફસાશે નહીં એ અનુભવ્યા પછી ધૂર્ત બ્રુઇન સાહેબે પોતાની મીઠી વાતોથી ભોળા અને સરળ મનના દામોદરને બરાબર સાણસામાં સપડાવ્યો. અનેક ધાપ ગપ મારીને અને ખોટા આશ્વાસન આપી એણે દામોદર પાસેથી કબૂલાત મેળવી. દામોદરના લેખિત જવાબના કારણે દામોદરને ફાંસી થઈ. છતાં બાલકૃષ્ણ અને વાસુદેવ પોલીસને હાથ લાગ્યા નહોતા. તેઓ નિઝામના પ્રાંતમાં અને કર્ણાટકમાં ખૂબ કષ્ટપૂર્વક દિવસ વિતાવતા ભટકતા ફરતા હતા. આ ભાગેડુ અવસ્થામાં લોકમાન્ય તેમને ગુપ્તપણે શક્ય તેટલી મદદ કરતા હતા, પણ એ મદદ પૂરતી નહોતી થતી. આખરે બાલકૃષ્ણે વાસુદેવને ઘરે બોલાવ્યો. દામોદરને ફાંસી થયા પછી તે મુંબઈ ઘરે પાછા ફર્યા. કાવતરામાં પોતાનો સહભાગ નહોતો, પણ કેવળ ડરને કારણે પોતે ભાગી ગયેલ એ બ્રુઇને સમજાવવામાં તે યશસ્વી થયા. બ્રુઇને તેમને મુક્ત કર્યા. બાલકૃષ્ણની શોધ ચાલુ હતી. દગાખોરીથી તે પણ જલ્દી જ પકડાઈ ગયા. અટક કરીને તેમને પૂના લાવવામાં આવ્યા. ખટલો ચલાવી એને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી. પૈસાના લોભને કારણે દ્રવિડ બંધુએ દ્રોહ કર્યો એટલે પોતાના 2 મોટા ભાઈ પકડાઈ ગયા અને ફાંસીએ ચડ્યા. એનો વાસુદેવને હંમેશા સંતાપ રહેતો. રાનડે નામના એક મિત્રની મદદથી તેમણે એક દિવસ રાત્રિ વેળાએ પૂરું શહેર સૂવાની તૈયારી કરતું હતું ત્યારે દગાબાજ દ્રવિડ બંધુને યમસદન પહોંચાડ્યા. પરંતુ થોડા સમયમાં જ એ અને રાનડે બંને પકડાઈ ગયા. એ બંને બાલવીરોને થાણાની જેલમાં ફાંસીએ ચઢાવવામાં આવ્યા. પોતાના દેશબંધુઓ અને સમાજનું સ્વાભિમાનથી રક્ષણ કરનાર, તેમના માનબિંદુને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરનારને પાઠ શીખવનાર અને એ દ્વારા સરકાર પર કડપ બેસાડનાર ચાફેકરની એક સંપૂર્ણ પેઢી હસતા હસતા ફાંસી પર ચડી ગઈ. 1857 પછી દેશ માટે ફાંસીએ ચઢી પ્રાણાર્પણ કરનાર દામોદર, બાલકૃષ્ણ અને વાસુદેવ એ ચાફેકર બંધુઓ અને એમના નિષ્ઠાવાન સહકારી રાનડે પ્રથમ હુતાત્મા બન્યા.